કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને કેરા કુંદન પર લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે કચ્છની અંદર જે A1 ગ્રેડ જે આપણા વિદ્યાર્થીઓ 850થી વધારે વિદ્યાર્થીઓ કચ્છની જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાના જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમનું વિશિષ્ટ એક સન્માન ગુજરાતની અંદર આ પ્રથમ એક કાર્યક્રમ છે એનું આજે સન્માન કરવામાં આવ્યું હતું। એની સાથે સાથે 200થી વધારે જે આચાર્યો જે શાળાના છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અનેક શાળાઓ કચ્છની અંદર અંતરડી વિસ્તારમાં એવી છે કે 100% પરિણામ 10માની અંદર 12માની અંદર આવ્યું છે, એવા આચાર્યશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વાલીગણ હોય, શિક્ષકગણ હોય, મોટી સંખ્યામાં દાતાશ્રીઓ આફ્રિકા અને વિદેશથી અનેક દાતાશ્રીઓનો સહયોગ આજે અહીંયા મળ્યો છે। આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ શ્રી આપણા કચ્છનું ગૌરવ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબની ઉપસ્થિતિમાં થયું હતું। ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને વિશેષ ખૂબ જ એમને અભિનંદન આપવા પાત્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આદરણીય ડીઓ શ્રી પરમાર સાહેબ। છેલ્લા 6 વર્ષથી જે એમનો અનુભવ છે અને સતત કચ્છના શિક્ષણમાં એમણે ચિંતા કરી છે। વસંતભાઈ એક સક્રિય એક સામાજિક આગેવાન છે, શિક્ષક તરીકે ફરજ બજાવે છે, પણ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણના ક્ષેત્રે પણ એમનું યોગદાન કચ્છની અંદર હંમેશા મળતું રહ્યું છે, જેનું પરિણામ આજે આપણે આ કમ્પાઉન્ડની અંદર જે શાળા છે એમાં જોઈ રહ્યા છીએ। હું ફરી એકવાર શિક્ષણના સર્વે અધિકારીશ્રીઓ, એમનો પરિવાર, શિક્ષકગણ, આચાર્યશ્રી એમને હૃદયથી શુભકામના પાઠવું છું। અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે એક કલ્પના સેવીથી શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના માધ્યમથી શાળાઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને કચ્છની અંદર પરિણામ મળ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનીએ કે 3000 શિક્ષકો જે આપણી ગટ હતી કચ્છની અંદર મળ્યા છે, જેનું પરિણામ આજે આપણને મળ્યું છે, ત્યારે હું કચ્છના બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવું। હું પ્રિન્સી મહેન્દ્રભાઈ મોતા, મેં આ જ વર્ષે ધોરણ 10ની એક્ઝામ આપી અને આજે અમે અહીંયા કુંદન પર હાલે કેરા સ્કૂલમાં સન્માન કરવામાં આવ્યું છે અને મેં 10મા ધોરણમાં 97.08% સાથે મારું સન્માન મેં હસ્તે વિનોદભાઈ ચાવડા, માલતીબેન અને ત્રિકમભાઈ છાંદાના હસ્તે પ્રાપ્ત કર્યું છે। અને મેં આ ઊંચાઈઓ સુધી પહોંચવા માટે મારી પાછળનું જે રહસ્ય હું જેમને કહું તો એ મારા શાળાના શિક્ષક મિત્રો, મારી પોતાની મહેનત, મારા પરિવારનો સાથ, અને ત્યાં સુધી હું અહીંયા સ્થળે પહોંચી છું, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। નમસ્તે, મારું નામ પટણી પૂજા રાજેશભાઈ છે। હું રામણિયા ગામની રહેવાસી છું। અમે 4 બહેનો છીએ અને એક ભાઈ છે। મારા માતા પિતા થોડું ભણેલા છે અને હું દેવી પૂજક સમાજની દીકરી છું। અમારા સમાજના ભણતરનું પ્રમાણ ઓછું હોય છે, તે આપ સૌ જાણો છો। અમારા પરિવારમાં શિક્ષણનું વાતાવરણ થોડું ઓછું છે। મને જે કાંઈ મળ્યું છે તે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટમાંથી મળ્યું છે। અહીંની સેઠ JPNLS કેરા હાઈસ્કૂલ મારી માતા સમાન છે। મારું જીવન સફળ કરવામાં આ ટ્રસ્ટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। ઘરનું કામ કરતાં કરતાં મેં ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એટલું જ નહીં, મને GPSC કરવાનું સ્વપ્ન છે, તે માટે વડદિયાના KK જેસાણી સાહેબે એની જવાબદારી લીધી છે, તે બદલ હું તેમનો આભાર માનું છું। હું આજે તમને સૌને કહેવા માગું છું કે ભણવા માટે ઘણી બધી સુવિધા સગવડની જરૂર નથી, કોઈ પણ સગવડ સુવિધા વગર પણ ભણી શકાય છે। હું તેનું એક ઉદાહરણ છું। દાતણિયા પટણી પરિવારની દીકરી તરીકે હું કહેવા માગું છું કે માણસ જાતિ, પાતિ, જ્ઞાતિ કે સમાજને કારણે મહાન નથી, તે મહાન છે તો તેના કર્મને કારણે। કર્મ જ મહાન છે। કર્મ કરો, ફળની ચિંતા ન કરો। સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 850થી વધુ A1 ગ્રેડનું સન્માન અત્યારે કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના સહયોગે થઈ રહ્યું છે। વાલીઓ બધા ખુશ છે, બાળકો બધા ખુશ છે। A1 ગ્રેડનું મહત્ત્વ જ્યારથી બાળકો, વાલીઓ અને સંસ્થાઓ સમજતી થઈ ત્યારે આપણે સૌને એ વાત વિચારવી જરૂરી છે કે A1 ગ્રેડ મહત્ત્વના છે જ, પરંતુ બાળકોના રસ, રુચિ, અભિરુચિ પ્રમાણે એ જો સાયન્સ રાખવા માંગે તો એને સાયન્સ રાખવા દેવી જોઈએ અને નીટ અને JEE એને કરવા દેવી જોઈએ।
A1 ગ્રેડ માટે આપણે કોઈ પ્રવાહ બદલીએ એ યોગ્ય નથી. તો અત્યારે આપણે A1 ગ્રેડના જે અહીંયા સન્માન થયા છે એમાં આ સંસ્થાને કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટને જે યજમાન પદનો એક લાભ મળ્યો એ બદલ અમે સમગ્ર શિક્ષણ તંત્રનો આભાર માનીએ છીએ, સમગ્ર કચ્છના વાલીઓનો અને શિક્ષણ જગતનો આભાર માનીએ છીએ. નમસ્તે, મારું નામ ઘોષ શ્રેયા છે. મેં હમણાં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને મને 97.89 PR છે. હું માતૃછાયાની વિદ્યાર્થીની છું અને મારા આ રિઝલ્ટ પાછળ મારા માતા પિતા, મારા શિક્ષકો અને મારી સખત મહેનતનું પરિણામ છે. અહીંયા કુંદર કેરા ખાતે અત્યારે અમારું સન્માન કરવામાં આવ્યું છે, તેથી અહીંયાના પણ બધાનું ખૂબ ખૂબ આભાર. નમસ્તે, મારું નામ પરિધિ પરાગભાઈ બગલાણી છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. હાલ મેં ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં 95.42 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તે બદલ હું મારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને તે લોકોનો ખૂબ જ શુભેચ્છાઓ પણ દઉં છું કે એ લોકોની સાથે સાથે એ લોકોએ મને પણ એટલું જ પ્રાયોરિટી આપી અને મને પણ એટલી જ હેલ્પ કરી. અને સાથે સાથે અમને અત્યારે કેરા કુંદનપર શાળા ખાતે અમારું સૌનું A1 આવેલા દરેક વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે. તે બદલ પણ અમે કચ્છના શિક્ષણ અધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. મારું નામ કોરડિયા પલક છે. હું માતૃછાયા સ્કૂલની વિદ્યાર્થીની છું. હાલમાં મેં 10માની બોર્ડની એક્ઝામમાં 98.61 PR સાથે સારું પરિણામ મેળવ્યું છે. જેમાં હમણાં હાલમાં કેરા કુંદનપર શાળામાં અમારું સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે. તેમજ વિનોદભાઈ ચાવડા, ત્રિકમભાઈ છાંગા અને માલતીબેનના હસ્તકે અમારું સન્માન તેમજ મેડલ એવોર્ડ આપવામાં આવ્યા છે. અને મારું અહીં સારું પરિણામ બદલ મારા ગુરુજનો, માતા પિતા, શિક્ષકો સૌનો ખૂબ ખૂબ આભાર છે.